અંધારામાં બોલે હુચી હુચી રે, બેટરી લઈને જોવા ગયો તો મીંદડે દોટ મૂકી રે, આજ રાતે અંધારામાં બોલે હુચી હુચી રે. જો બોલો, ઓયડી પડખે અંધારામાં હુચી 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 એમ કાક બોલતું તું, હું જોવા ગયો તો મીંદડો. હવે અત્યારમાં ગોળા હું ફેંકો, મીંદડો થોડા હુચી હું એમ બોલે, મીંદડો તો મ્યાવ મ્યાવ એમ બોલે. અરે યાર, એવું મને સપનું આવ્યું તું. ઠીક, જાઉં કપડા ધોઈ નાખું. બે હાબુ કામ લીધા? પણ કપડા કેટલા બધા ધોવાના છે, બે હાબુ તો જોવે જ તે ને. તું પૈસા બસાવતા શીખ, નક્કી તું મને ભૂખ ભેગો કરવાનો છો. જો બોલો, 5 રૂપિયાના હાબુમાં તો હું તમને હું ભૂખ ભેગા કરીશ. એ એક હાબુ અઠવાડિયું હાલવો જોવે. તો એક કામ કરવી, હાબુ મૂકી દેવી એટલે આખી જિંદગી હાલશે. એટલે એમ હું નથી કહેતો. તો પણ તમે સફેદ કપડા પહેરવાનું બંધ કરો, સફેદ કપડા ક્યાં મેલા થાય, હાબુ તો જોવે જ તે ને. તો મારે હું કલરના કપડા પહેરવાના? તો પણ સફેદ કપડા પહેરવા અને 5 રૂપિયાના હાબુમાં તો પાછા કકડાટ કરો. એ હારું જા, કપડા ધોઈ નાખ. તો પછી એમ કકડાટ ન કરતા હોય તો આયા કપડા નથી ધોવાના, છોકરીએ કપડા ધોવા વયો જા. એ હારું. તો કોને કેમ અત્યારમાં આવે? આપણા દાદા તમને એક પ્રશ્ન પૂછવાનો છે. હું એક ખિસ્સામાં કેટલા પૈસા પડ્યા હોય તો મજા આવે? 5000. 5000 નું તો મહિનાનું કરિયાણું થાય. અહીંયા કરિયાણું આવી જાય પછી શું જરૂર? ગાડીમાં પેટ્રોલ નહીં પુરાવાનું? યા તો 6000. પછી ગેસનો બાટલો લાવવાનો હોય તો 7000. લાઇટ બિલ ભરવાનું હોય એ તો 8000. મોબાઈલમાં રિચાર્જ કરાવવાનું હોય એ તો 9000. પછી કપડા શૂઝ એ બધું હે તો 15000. આ તો 15000 મહિનાના જોવે. રોજના કેટલા પૈસા લાવીએ તો 15000 થાય? 500 રૂપિયા. હાસો જવાબ. તમે હાસો જવાબ આપ્યો ને એટલે મારે તમને સિંગપાક ખવડાવવો છે. હે તો લાવ ચિંતા. જો હું લેતો આવું. યો બોલો, બકુડો હિસાબ કરાવતો તો મને તો એમ લાગ્યું પૈસા માંગશે તો વયો ગયો. હે યા, આયા હું કામ કપડા ધોવે? એ ભોળા દાદાએ આયા કપડા ધોવાનું કીધું. પણ કઈ છોકરીએ થોડા કપડા ધોવાના હોય? તો હું તમારી દુકાને કપડા ધોવાના હોય? પણ તમારી વાડીએ ક્યાં જગ્યાની તાણ છે, ન્યા કપડા ધોવાય ને. પણ હું અહીંયા કપડા ધોઉં એમાં તમને શું વાંધો? અહીંયા તમારી જગ્યા છે, મને કાંઈ વાંધો નથી, પણ અહીંયા કપડા ન ધોવાય. એ મને ભોળા દાદાએ છોકરીએ કપડા ધોવાનું કીધું. હે ભોળા દાદાએ અહીંયા કપડા ધોવાનું કામ કીધું? ઈ મને શું ખબર, મને તો ભોળા દાદાએ કીધું કે છોકરીએ કપડા ધોવા વયો જા, તે હું અહીંયા કપડા ધોવાયો. યા હાસુ કહું, અહીંયા કપડા ન ધોવાય, વાડીએ કપડા ધોવા વયો જા. અહીંથી કોક નીકળશે ને તો તારા દાંત કાઢશે. પણ મારા હું કામ દાંત કાઢે? હું તો મારા કપડા ધોઉં ને ભોળા દાદાના કપડા ધોઉં. ઉભો રે, તું એમ ની માને, ભોળા દાદાને બોલાવતા હું. ભલે રે મમરાભાઈ ભોળા દાદાને બોલાવાઈ ગયા, એને મને અહીંયા કપડા ધોવાનું કીધું તો ઈ થોડા મને ખીજાય છે. મારો માણા જલ્દી કપડા ધોઈને આવે તો હારું. ભોળા દાદા તમને કઈ ખબર કે નહીં? તમારો માણસ છોકરીએ કપડા ધોવે. એ મેં તો એને છોકરીએ કપડા ધોવા જવાનું કીધું. તો કઈ છોકરીએ થોડા કપડા ધોવાના હોય? છોકરીએ કપડા ધોવાના હોય ને, કઈ માથામાં થોડા કપડા ધોવાના હોય? પણ તમે કઈ છોકરી સમજો? એ અમારી વાડીમાં ઓલી કુંડી છે ને, એની પડકે છોકરી છે ને. ન્યા ઈ કપડા નથી ધોતો, 4 રસ્તાની છોકરીએ કપડા ધોવે. હે ન્યા કપડા ધોવે? હા, હે હાલો તો. ભોળા દાદા અહીંયા કપડા ધોવે. હે યા, આયા હું કામ કપડા ધોવે? એ તમે તો છોકરીએ કપડા ધોવાનું કીધું હતું. ઓય બાપા, અલ્યા આ છોકરીએ કપડા ધોવાનું નહોતું કીધું. આપણી વાડીએ કુંડી પડકે છોકરી છે ને, ન્યા કપડા ધોવાનું કીધું તું. એવું તમે નહોતા બોલ્યા હો, કુંડી પડકે છોકરી છે ન્યા કપડા ધોવે. તમે એમ કીધું તું છોકરીએ કપડા ધોવા વયો જા. જો બોલો કેવો માણસ છે, અમારી વાડીએ કુંડી પડકે છોકરી છે, ન્યા કપડા ધોવાનું કીધું તો અહીંયા 4 રસ્તાની છોકરીએ કપડા ધોવા આવ્યો. તો પણ તમે હરખું કહેતા હોય તો. હે ઓય બાપા, આ કપડા બધા લઈ લે તો. હમણાં કોક આઈથી નીકળશે ને તો તારા દાંત નહીં કાઢે, મારા દાંત કાઢશે. એ હારું. હારું છું મમરાભાઈ, તમે કેવા આવ્યા તે? મંદા મારું તો માન્યો નહીં એટલે હું તમને બોલાવા આવ્યો. એનામાં ક્યાં બુદ્ધિ જ છે? હારું હાલો, મારે કામ છે, થોડીક વાર રહીને વાડીએ જવા આવું. એ હારું. જો અહીંયા છોકરીએ કપડા ધોવાનું કીધું તું, ત્યાં તો 4 રસ્તાની છોકરીએ કપડા ધોવા ગયો. તો પણ તમે હરખું કહેતા હોય તો પછી પાછા મને ખીજાવ. હે ઓય બાપા, હજી પાછો આમ બોલે? તારા લીધે તો બધા મારા દાંત કાઢે. મને એમ થયું આ સુધરશે, કાલ સુધરશે. એ તમે ખાટલા બે આવા વ્યા જાવ. જાવ હવે હું કપડા અહીંયા ધોઈ નાખું. લ્યો બોલો, ઈ બોલે તેવું અને પછી મારે માર ખાવા પડે. હાલો ને જલ્દી, હાલો ને, હું સિંગપાક લઈને આવ્યો છું. તમે ક્યાં કોઈ ગયા હતા? લ્યો સિંગપાક ખાવ. બકુડા, મારા માણસને રજા આપી દેવી છે. કેમ?
તો હું એના કુંડી પડખ્યા છોકરી છે ત્યાં કપડા ધોવા મોકલ્યો તો શા રસ્તાની છોકરીએ કપડા ધોવા ગયો. જો બોલો એને એટલી નથી ખબર પડતી. એટલે હું એનાથી કંટાળી ગયો. ઊંધા ઊંધા રોજ કામ કરે ને. બકુડા તું કાક એવું વિચાર, હું એને રજા આપી દઉં ને એને ખબર ન પડવી જોઈએ. તો કાક વિચારું જો ને. જો મારો માણસ વયો જાય ને તો હું તને ચિંતા ખવડાવીશ બસ. સીન પાક નહીં હો, સીન પાક તો લાવ્યો જ છું ને, 500 રૂપિયા આપજો. એ હારું 500 રૂપિયા આપીશ બસ. મને એક વિચાર આવ્યો. એ હું એક બાજુ જઈને તમારામાં ફોન કરીશ અને હું એમ કહીશ કે અર્જુન કાકા બોલું એટલે તમારે તમારા માણસને ફોન આપવાનો, પછી હું બધું સંભાળી લઈશ. એ વાંધો નહીં. આમ આવે કંઈક બોલતા નહીં ખરી. એવો જો કપડા ધોઈ આવ્યો. અને એ વાડીએથી જાય ને એટલે ખોટું ખોટું રોવા માંડજો. એને એમ લાગવું જોઈએ કે ભોળા દાદા બહુ દુખી છે. એ વાંધો નહીં. તો હું એક બાજુ વયો જાઉં અને હમણાં તમારા ફોનમાં ફોન કરું. એવો ઈ આવ્યો. બોલો હવે હું રસોઈ બનાવી છે, ખરખું કેજો પછી મને ન ખીજાતા. એ અત્યારે રસોઈ નથી બનાવી. તું કપડા ધોઈ થાકી ગયો છે, ઘડીક બે. એ હારું. કોણ કોણ આવ્યો? હાલો બોલો. લે તારા અર્જન કાકાનો ફોન છે. એ બોલો બોલો અર્જન કાકા. હવે ભોળા દાદાની વાડીએ કામ નથી કરવાનું. કયા યાર આપણે જમીન વેચાણી ને બહુ પૈસા આવ્યા છે. પૈસા કોણ વાપરશે? એ હારું, યો હું મારા શેઠને વાત કરું. એલા હું તારા અર્જન કાકાએ કીધું. એને એમ કીધું હવે આપણા ગામ વયો આય, જમીનના બહુ પૈસા આવ્યા, હવે ઈ કે ન્યા કામ નથી કરવું. તો તે હું વિચાર્યું? એ અર્જન કાકાએ કીધું તો મારે તો મારા ગામ જવું જ પડશે ને. પણ એટલે તું વયો જાય ને તો પછી મને નહીં ગમે. એ વાત હાચી, મને તમારા વગર નહીં ગમે, પણ અર્જન કાકાએ કીધું એટલે મારે જવું જ પડશે. આ ઈ હાસુ. તો જો હું થેલા તૈયાર કરું. એ હારું. મારા માણસને કાંઈ ખબર ન પડી. અવાજ ન હોય કે કયો સ્ટેશનમાં બસ પડી હોય તો હારું. દાદા જો હવે હું જાઉં. પણ લે હાથ મિનિટ વાગી જાજે. અને તમે તે તમારી તબિયતનું ધ્યાન રાખજો. એ વાંધો નહીં. જો મારો મળે જો. હા એ બકરા તું તો આમ ગયો તો ને આમથી કેમ આવ્યો? એ ઓરડી ફરતો ફરીને વહી આવ્યો. મેં કીધું તમારો માણસ મને ભાડે નહીં ને. આ ઈ હાસુ. લાવો ને 500 રૂપિયા તો લાવો. અલે હા બસ. યો બોલો, 2 ટી-શર્ટ ધોયેલા છે ઈ તો લેવાના ભૂલાઈ ગયા, પાછું ટી-શર્ટ લેવા જવું પડશે. એ બકરા તે મારા માણસને ફોનમાં શું કીધું તું? એ મેં એને કીધું આપણે જમીન વેચાણી અહીંયા વયા, પૈસા કોણ વાપરશે? પૈસા કોને નો વાલા હોય? તો એને હાસુ લાગી ગયું. લ્યો બોલો, મને રજા આપી દેવા હાટુ બકુલભાઈ અને ભોળા દાદાએ પ્લાન બનાવેલો હતો. કાંઈ વાંધો નહીં, એને મને કામે નથી રાખવો ને તો હું તો વયો જાઉં. હે ભોળા દાદા, હવે તો બીજા માણસ ગોતવા પડશે ને. હા માણસ તો ગોતવો જ પડશે, પણ પેલા માણસની પરીક્ષા લેવી છે, પછી માણસને કામે રાખવો. હેલા તેરા લઈને કેમ આયો ઊભો? એ વાહનની વાટે ઊભો. કેમ? ભોળા દાદાએ રજા આપી દીધી. કેમ ભોળા દાદાએ તને રજા આપી દીધી? એ તમારા લીધે. હું છોકરીએ કપડા ધોતો હતો, ત્યાં તમે ભોળા દાદાને બોલાવીને ન લાવ્યા હોત તો હું કપડા ધોઈને વયો આવે, ભોળા દાદાને ખબર ન પડે. મારા લીધે તને રજા આપી દીધી? એ હા, ભોળા દાદાએ ને બકુલભાઈએ પ્લાન બનાવ્યો, મને ખબર ન પડી ને મને રજા આપી દીધી. શું પ્લાન બનાવ્યો તો? એ બકુલભાઈ ફોનમાં મને કે અર્જન કાકા બોલું, આપણા ગામ વયો આવે, બહુ પૈસા આવ્યા. કાંઈ વાંધો નહીં, હવે તું ન જાતો. તારા અર્જન કાકાથી ભોળા દાદા બીવેશ છે ને, તારા અર્જન કાકાને અહીંયા બોલાવી. એ વાંધો નહીં. હે ઓલું કોણ આવે? ઈ તો મારા માણસના અર્જન કાકા છે. હું અર્જુન કાકા તો બહુ ખાટા છે. હું બકુલો તો વયો ગયો. દાદા તમે મારા ભતીજાને રજા આપી દીધી? એ મેં રજા નથી આપી, ઈ કહેતો તો મારે ગામડે જવું છે. હવે ખોટું હું બોલો, તમારા ફોનમાં અર્જન કાકાનો ફોન તો આવ્યો તો.